સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજથી આપણે સ્કંદ દસમો ચાલુ થાય છે. સ્કંદ દસમો પૂર્વાર્ધ. તો શરૂઆતમાં જે કીર્તન છે આપણે પહેલા લઈ લઈશું. હવે કોઈ પણ વૈષ્ણવો સાંભળવાનું મિસ નહીં કરતા. દસમો સ્કંદ એ પ્રભુનું હૃદય છે. એક કીર્તન છે દ્વારકાધીશમાંથી, એ લઈ લઈશું. मैंने मेहंदी रचाई रे कृष्ण नाम की, मैंने बिंदिया सजाई रे कृष्ण नाम की, मेरी चूड़ियों पे कृष्ण, मेरी चुंदड़ी पे कृष्ण, मैंने नथनी गढ़ाई रे कृष्ण नाम की, मेरे नयनों में गोकुल वृंदावन, मेरे प्राणों में मोहन मन भावन, मेरे होठों पे कृष्ण, मेरे हृदय में कृष्ण, मैंने ज्योति जगाई रे कृष्ण नाम की, अब छाया है कृष्ण अंग अंग में, मेरा तन मन रंगा है कृष्ण रंग में, मेरा प्रीतम है कृष्ण, मेरा जीवन है कृष्ण, मैंने माला बनाई रे कृष्ण नाम की, मैंने मेहंदी रचाई रे कृष्ण नाम की. હવે દશમ સ્કંદની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંદ છે. દશમ સ્કંદમાં શુકદેવજી ખીલ્યા છે. આ શુકદેવજીના ઈષ્ટદેવની કથા છે. શ્રીમદ ભાગવત 7 દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે. અનેક જન્મ સાધન કરતા પણ મળે નહીં તે અતિ દુર્લભ મુક્તિ પરીક્ષિત રાજાને 7 દિવસમાં મળે છે. પરીક્ષિતનો પ્રથમ પ્રશ્ન હતો, જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું? શુકદેવજી યજ્ઞ કરવાની આજ્ઞા આપે તો 7 દિવસમાં મુક્તિ ના થાય. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી કોઈ વિચાર વિકાર આવે નહીં તેવો ઉપાય કરવાનો હતો. શુકદેવજીએ વિચાર્યું કે 7 દિવસમાં રાજા કૃષ્ણ કથામાં તન્મય થાય તો તેને મુક્તિ મળે. મુક્તિ મનને મળે છે, મુક્તિ આત્માને મળતી નથી. કેટલાક આચાર્યો માને છે કે આત્મા પરમાત્મા એક છે. કેટલાક આચાર્યો તેમને ભિન્ન માને છે. આત્મા અંશ અને પરમાત્મા અંશી છે તેમ તેઓ માને છે. શંકર સ્વામીનો સિદ્ધાંત છે, જીવ અને ઈશ્વર એક છે. આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી ભાસે છે. ભેદ એ ઔપાધિક ભેદ છે. ઉપાધિથી ભેદ ભાસે છે પણ તત્વ દ્રષ્ટિથી ભેદ નથી. હવે આપણે ભેદને સમજીએ. ભેદના 2 પ્રકાર છે, સ્વતઃ સિદ્ધ ભેદ અને ઔપાધિક ભેદ. ઘોડા અને ગાયનો ભેદ એ સ્વતઃ સિદ્ધ ભેદ છે. ઘોડો ગાય ના થઈ શકે અને ગાય ઘોડો ના થઈ શકે. ઔપાધિક ભેદ એટલે જળનું વાસ્તવિક સ્વરૂપ શીતળતા છે. ગરમ જળમાં જે ગરમી ભાસે છે તે ઉપાધિથી ભાસે છે. વાસ્તવિક રીતે તત્વ દ્રષ્ટિથી આત્મા અને પરમાત્મા, જીવ અને ઈશ્વર એક જ છે, પણ ઔપાધિક ભેદ ભાસે છે. જેમ કે ઘડામાંનું ઘટકાશ અને વ્યાપક આકાશ એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિથી એ ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય એટલે ઘટકાશ મહાકાશને મળે છે. તે તો એક જ છે, વાસ્તવિક રીતે તે મળેલું જ છે. વ્યાપક ચૈતન્ય એ ઈશ્વર છે. વ્યાપકાધીષ્ટ ચૈતન્ય એ પરમાત્મા છે. શરીરાધીષ્ટ ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા આવરણયુક્ત ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા દૂર થઈ આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે. જીવ શિવનો ભેદ ઉપાધિથી ભાસે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. આ જીવ અંશ થઈ શકતો નથી. જો અંશમાંથી અંશ જુદો પડ્યો હોય તો અંશીના સ્વરૂપમાં ભંગ થશે. ગુલાબના ફૂલમાંથી એક પાંખડી કાઢી લો તો ગુલાબના ફૂલનો ભંગ થયો કહેવાય. તેવી રીતે અંશીથી અંશ જુદો પડે તો અંશીના સ્વરૂપનો ભંગ થાય. તેથી શંકરાચાર્યએ કહ્યું છે કે જીવ અંશ જેવો છે, પૂર્ણાંશ નથી. ઈશ્વર એવા નથી કે જે જીવના 2 ટુકડા થાય.
એ વ્યાપક ચૈતન્ય છે, સર્વત્ર છે, જેમ આકાશ સર્વમાં સર્વત્ર છે. વૈષ્ણવ આચાર્યો માને છે કે જીવ અને ઈશ્વર એક નથી, જીવ ઈશ્વરનો અંશ છે. વૈષ્ણવ આચાર્યો કહે છે કે અંશીથી અંશ જુદો પડે તો પણ અંશીનો નાશ થતો નથી. સમુદ્રમાંથી એક બિંદુ પાણી કાઢી લો તો શું સમુદ્રનો નાશ થાય? ના. એવી રીતે અંશ અંશીથી જુદો પડે તો અંશીના સ્વરૂપમાં ફેર પડતો નથી. આ કોણ કહે છે? વૈષ્ણવ આચાર્યો. આપણે બધા રાજાના દીકરા છીએ. માયા દાસી છે. દાસીને બચ્ચાને રમાડવાને માટે રાખી છે, પજવવા માટે નહીં. જો પજવે તો શેઠ દાસીને રજા આપી દે. પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો માયાનું બંધન છૂટી જશે. ગોકુળ લીલાનું આ જ રહસ્ય છે. ગોકુળ લીલાનું શું રહસ્ય છે? કે પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરીએ તો માયાનું બંધન તૂટી જાય. જેની બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે તેને વેદાંતનો વિવર્તવાદ ધ્યાનમાં આવશે. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે તેને વૈષ્ણવાચાર્યોનો સિદ્ધાંત ગમશે. સુખદેવજી સાવધાન કરે છે, આ બંને સિદ્ધાંત દિવ્ય છે. કોઈ પણ રીતે માનો પણ મુક્તિ મળે છે. મનને આત્માને મુક્તિ મળતી નથી. આત્મા નિત્ય મુક્ત જ છે. જીવને ઈશ્વરરૂપ માનો કે તેનો અંશ માનો તો પણ તે આત્મા મુક્ત જ છે. સુખ દુઃખ આત્માને થતા નથી, તે થાય છે મનને. પણ તેનો આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે. પરીક્ષિત રાજાને 7 જ દિવસમાં મુક્તિ અપાવી છે. રાજાનું મન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન જાય તો રાજાને મુક્તિ મળે. મુક્તિ તેને મળે કે જેનું મન મરે છે. પૂર્વજન્મનું શરીર ભલે મર્યું હોય પણ પૂર્વજન્મનું મન લઈને જીવાત્મા આવ્યો છે. પૂર્વજન્મનું શરીર મરી ગયું પણ એનું મન તો આવ્યું જ છે. મનને કોઈ પણ રીતે મારવું છે. થોડા પાણીમાં માછલો બરાબર રહે નહીં, તેમ મરે પણ નહીં. તેમ સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો તેનો ઈશ્વરમાં લય થાય. શું? સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો તેનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ કથામાં ખાસ આકર્ષણ છે. તે મનને ઈશ્વરમાં લીન કરે છે. મનને સંસારના વિષયો ન આપો પણ શું આપો? એને કૃષ્ણ લીલામાં મૂકી દો. દાખલા તરીકે કૃષ્ણ ગાયો ચરાવવા નીકળ્યા છે. કનૈયો ગાયોને બોલાવે છે, નવડાવે છે, ખવડાવે છે. આ બધી લીલાનું ચિંતન કરો. મનને પ્રતિકૂળમાંથી હટાવો અને અનુકૂળમાં જોડો. તે ઉદ્દેશથી આ કથા કરવામાં આવી છે. આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે. આ કથાથી મનુષ્યને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થાય છે. ભાગવતની કથા જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવે છે. આપણે ભાગવત બહુ પ્રેમથી વાંચીએ કે સાંભળીએ ને તો આપણે કૃષ્ણ પ્રેમમાં પાગલ બનીએ છીએ. પરીક્ષિત રાજાનો સંસારનો મોહ છૂટે અને કૃષ્ણ લીલામાં તે તન્મય થાય તો તેના મનનો નિરોધ થાય. શ્રી કૃષ્ણ લીલા નિરોધ લીલા છે. મનનો નિરોધ કરવાનો છે. જગત વિસ્મરણ પૂર્વક ભગવત આસક્તિ એનું જ નામ નિરોધ. જગતને ભૂલી જવાનું ને ભગવતની આસક્તિ થાય એનું નામ જ નિરોધ. ભગવત આસક્તિ એ નિરોધ છે. સંસારના વિષયનું વિસ્મરણ થાય ત્યારે જ ખરો આનંદ પ્રગટ થાય છે. સંસારનો સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. જો સંસારના વિષયોમાં ખરો આનંદ હોય તો બધું છોડીને મનુષ્યને નિંદ્રા માટે ઈચ્છા જ ન થાય. મનુષ્ય બધું છોડી નિંદ્રા લેશે ત્યારે તેને આનંદ મળશે. કૃષ્ણ કથા એવી છે કે તે જગતને ભૂલાવે છે. જગતમાં રહેવું છે અને જગતને ભૂલવું છે. જગતમાં રહેવાનું છે અને જગતને ભૂલવાનું છે. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જાઓ ત્યાં સંસાર તો સાથે જ છે. સંસાર છોડીને જવાનું નહીં પણ સંસાર મનમાંથી કાઢવાનો છે અને સંસારમાં રહેવાનું છે. સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને બહાર કાઢવાનો છે. સંસારમાં રહી સંસારથી અલગ થઈ જવાનું છે. ભાગવતની કથા સંસારને ભૂલાવે છે. આ કથામાં ભૂખ તરસ પણ ભૂલાઈ જાય છે. દશમ સ્કંદની શરૂઆતમાં સુખદેવજીએ રાજાને પરીક્ષા કરી છે. હવે 10મો સ્કંદ ચાલુ થયો એટલે સુખદેવજીએ રાજાની પરીક્ષા કરી અને રાજાને કહ્યું કે રાજા, આજે 5 દિવસથી તું એક આસન પર બેઠો છે. તારે અગર જળપાન કરવું હોય, કંઈ ખાવું હોય તો ખાઈ લે.
પરીક્ષિત રાજાએ સુંદર જવાબ આપ્યો છે, ભગવાન, અન્નની તો વાત શી કરવી, મેં તો જળનો પણ ત્યાગ કરી દીધો છે. તો પણ તે અસહ્ય ભૂખ કે તરસ, જેના કારણે મેં મુનિના ગળામાં મરેલો સર્પ નાખીને મેં પાપ કરેલું, તે ભૂખ તરસ પણ મને જરા પણ ત્રાસ આપતા નથી. કારણ કે તમારા મુખ કમળમાંથી નીકળતા શ્રી હરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. કેમ ભૂખ તરસ ત્રાસ નથી આપતા? કારણ કે શ્રી હરિકથા રૂપી અમૃતનું પરીક્ષિત રાજા પાન કરી રહ્યા છે. કથાના રસપાનથી હવે મને ભૂખ તરસ લાગતા નથી. સુખદેવજી આ સાંભળી ખુશ થયા છે. રાજા છે તો જિજ્ઞાસુ અને લાયક. રાજાએ પરીક્ષા પસાર કરી. કથામાં તેની તન્મયતા થયેલી છે. કથામાં આવી તન્મયતા થવી જોઈએ. કૃષ્ણ કથામાં અનાયાસે સંસાર ભૂલાય છે. કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે. કૃષ્ણ કથા જગતનું વિસ્મરણ કરાવે છે. કથા કીર્તનમાં કંઈક દેહધર્મ ભૂલાય છે. આ કૃષ્ણ કથાનો મહિમા છે. કૃષ્ણ લીલાનો મહિમા છે. સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. મુક્તિ કોને કહેવાય? આપણે સંસારને ભૂલી જઈએ અને હંમેશા પરમાત્મા યાદ રહે. સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. કૃષ્ણ લીલા કથાનું વર્ણન કરતા મન જગતને ભૂલે છે. કથા તમને તમારા દોષનું ભાન કરાવે છે. આપણે કંઈ ભૂલ કરતા હોય તો કથા આપણને આપણા ભૂલોનું, આપણા દોષોનું ભાન કરાવે છે. કથા સાંભળ્યા પછી મનુષ્ય રડે તો માનજો કે તેણે કથા સાંભળી. અમરીશની ભક્તિ કેવી અને ક્યાં મારું જીવન! હાય હાય, મારું જીવન વ્યર્થ ગયું. મારું જીવન કૂતરા બિલાડાની જેમ ગયું. આ કૃષ્ણ કથામાં સર્વને આનંદ મળે છે, કારણ કે કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય છે. આ કૃષ્ણ કથા બાળકને પણ આનંદ આપે છે, સંન્યાસીને પણ આનંદ આપે છે. શ્રી કૃષ્ણ બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન અને જ્ઞાની સાથે જ્ઞાની અને યોગી સાથે યોગી છે. શ્રી કૃષ્ણ ભોગી છે પણ રોગી નથી. ભોગી હોવા છતાં તેઓ યોગી છે. સાધારણ નિયમ છે કે જે ભોગી હોય તે રોગી થાય. આપણે બહુ ભોગ ભોગવ્યા હોય તો રોગી થવાય, એક નિયમ છે. પણ શ્રી કૃષ્ણ ભોગી છે પણ યોગી છે. એકાદશ સ્કંદમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ 125 વર્ષે સ્વધામમાં પધાર્યા ત્યારે માથાનો એક વાળ પણ સફેદ થયો નહોતો. મનુષ્યનું મન કોઈ પણ રસમાં ફસાયેલું હોય છે. આ કથામાં હાસ્ય રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, ભયાનક રસ છે. તમામ રસો આમાં ભર્યા છે. આ ભાગવતમાં તમામ રસો છે અને આપણને કોઈ એક રસ તો ગમતો જ હોય, એટલે આપણને શ્રીમદ ભાગવત ગમે જ, કારણ કે આપણો ગમતો રસ પણ એમાં છે જ. કારણ શ્રી કૃષ્ણ પોતે જ રસરૂપ છે. રસો વૈસહ, પ્રભુને શું કહ્યું છે? રસો વૈસહ, એટલે શ્રી કૃષ્ણ પોતે જ રસરૂપ છે. બાળ લીલામાં હાસ્ય રસ છે. બાળ લીલામાં હાસ્ય રસ છે. રાસ લીલામાં કરુણ રસ છે, તેમજ શૃંગાર રસ છે. રાસલીલામાં કરુણ રસ અને શૃંગાર રસ છે. ચાણુર, મુષ્ટિક, કંસ વગેરેને મારે છે ત્યારે વીર રસ ઝળકે છે. કોઈ પણ રસમાં રુચિ હોય તો આ કથા સર્વને ગમે છે. કૃષ્ણ કથામાં વિશેષતા છે કે કોઈ પણ રસમાં રુચિ રાખનારને કૃષ્ણ કથામાં આનંદ મળે છે. અને કનૈયો તેને 10મો રસ આપે છે. કયો? પ્રેમ રસ. જે ભાગવતમાં છે એને કનૈયો 10મો રસ આપે છે, પ્રેમ રસ. સૌથી શ્રેષ્ઠ પ્રેમ રસ પણ આ કૃષ્ણ કથામાં છલ્લોછલ ભર્યો છે. અને પ્રેમ રસનો સ્વાદ જેણે ચાખ્યો તેને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. જેણે આ પ્રભુના પ્રેમ રસનો સ્વાદ ચાખ્યો એને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. મીરાબાઈના શબ્દમાં અગર કહીએ તો કડવા લાગે છે. સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ભોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. પરંતુ એ રસનો સ્વાદ જાણવો સહેલો નથી. એટલે નરસિંહ મહેતાએ કહ્યું છે કે એ રસનો સ્વાદ શંકર જાણે કે જાણે શુક જોગી રે. કઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયો ભોગી રે. આ રસ જાણવો સહેલો નથી. એને કોણ જાણી શકે? એને શિવ જાણી શકે, એને સુખદેવજી જાણી શકે, એને વ્રજની ગોપી જાણી શકે.
જગતના બધા રસ કડવાશથી ભરેલા છે. શૃંગાર રસમાં આરંભમાં મીઠાશ લાગશે, પણ અંતે ખાતરી થશે કે તેમાં મીઠાશ નથી. કોઈ રસમાં મીઠાશ નથી. અતિ મધુર તો પ્રેમ રસ છે. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. શ્રી કૃષ્ણ પ્રેમરૂપ છે. શ્રી કૃષ્ણ અલૌકિક પ્રેમ રસનું દાન કરે છે. પ્રેમ રસમાં વાસના નહીં, વિષમતા નહીં, સ્વાર્થ નહીં, હું અને તું નહીં. ગોપી કહે છે કે લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. હું શ્રી કૃષ્ણને શોધવા ગઈ તો હું પણ ન રહેતા હું જ કૃષ્ણ બની ગઈ. શ્રી કૃષ્ણ પાસે હું પણ રહેતું નથી. માનવ જીવનની એ જ વિશેષતા હોવી જોઈએ કે કૃષ્ણ પ્રેમમાં પાગલ બનવું. રોજ ઠાકોરજીને પ્રાર્થના કરજો, આપ મને મારા મનને ખેંચી લો. પ્રભુને શું પ્રાર્થના કરવાની? આપ મારા મનને ખેંચી લેજો. મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી તમને ખેંચી શકું. પ્રભુને કહેવાનું કે મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી તમને ખેંચી શકું. તમે જ મને ખેંચી લો. કૃષ્ણમાં હૃદય તરબોળ ન બને, આંખો આંસુથી ભીજાયેલી ન હોય, એવી દશા થાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય અને જીવ બ્રહ્મરૂપ બને. ક્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય? જ્યારે આંખો આંસુથી ભીજાયેલી હોય અને હૃદય કૃષ્ણમાં તરબોળ હોય, ત્યારે સાચો બ્રહ્મ સંબંધ થાય. બ્રહ્મ સંબંધ સતત ટકાવી રાખજો. સાવધાન રહેવું કે ફરીથી માયા સાથે અમારો સંબંધ ન થાય. પરીક્ષિત જેમ માયા સાથે સંબંધ ન થાય અને બ્રહ્મ સંબંધ થાય તો 7 જ દિવસમાં મુક્તિ મળે છે. બ્રહ્મ ચિંતન કરતા મૃત્યુ પામે તેને 7 દિવસમાં જ મુક્તિ મળે છે. તે લક્ષ્યમાં રાખી આ કથા કહી છે. દશમ સ્કંધે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. પરમાત્મા રસ સ્વરૂપ છે અને તેથી જીવ પણ રસરૂપ છે. પ્રત્યેક જીવને કોઈ પણ રસમાં રુચિ હોય છે. કોઈ પણ રસમાં રુચિ ધરાવનારે કૃષ્ણ કથા આનંદ આપશે. શ્રી કૃષ્ણ એક અતિ દિવ્ય રસ છે. વિરહમાં કે પ્રેમમાં હૃદય આર્દ બને છે ત્યારે રસાનુભૂતિ થાય છે. શ્રી કૃષ્ણ કથામાં સર્વ પ્રકારના જીવોનું આકર્ષણ થાય છે. સાધારણ રીતે જીવોના 4 ભેદ છે: પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત. હવે આ 4નું આપણે આવતા વખતે આ 4 જીવો જે છે એને આપણે સમજીશું. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે શ્રીમદ ભાગવત 7 દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે. અનેક જન્મ સાધન કરતા પણ મળે નહીં તે અતિ દુર્લભ મુક્તિ પરીક્ષિત રાજાને ખાલી 7 દિવસમાં મળે છે. સંસારના વિષયોનું મન ચિંતન છોડે તો તેનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ કથામાં ખાસ આકર્ષણ છે. તે મનને ઈશ્વરમાં લીન કરે છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવે છે. શ્રી કૃષ્ણ લીલા નિરોધ લીલા છે. મનનો નિરોધ કરવાનો છે. સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. કથા તમને તમારા દોષોનું ભાન કરાવે છે. શ્રી કૃષ્ણના પ્રેમ રસનો સ્વાદ જેણે ચાખ્યો તેને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. શ્રી કૃષ્ણ પ્રેમ રૂપ છે. શ્રી કૃષ્ણ અલૌકિક પ્રેમ રસનું દાન કરે છે. ઠાકોરજીને રોજ શું પ્રાર્થના કરવાની? કે પ્રભુ આપ મારા મનને ખેંચી લેજો. મારામાં એવી શક્તિ નથી કે હું તમને મારા મનથી હું તમને ખેંચી શકું, તો તમે જ મને ખેંચી લેજો. દશમ સ્કંદે શ્રી ભગવાનનું હૃદય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. હવે બધી કૃષ્ણ ભગવાનની લીલાઓ આવશે તો બધા પ્રેમથી સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.